ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરોનો વિરોધ હાઈવેના અધૂરા કામને લઈને વિરોધ નોંધાવ્યો છે। પ્રોજેક્ટ પૂરો થયા વગર ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે, જેનો ટ્રક માલિકોએ વિરોધ નોંધાવ્યો છે। રસ્તાની ગુણવત્તા અને અધૂરા બ્રિજને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। સૂત્રોચ્ચાર કરી ટ્રક માલિકોએ વિરોધ નોંધાવ્યો છે। जीआर इन्फ्रास्ट्रक्चर कंपनी द्वारा जो काम करवामां आव्यो छे एनी गुणवत्ता एकदम खराब है। जे वारंवार रोड अनेको वखत आ तूटी गयेला छे, जेना साक्षी कलेक्टर साहेब पण खुद पण पोते घणी वखत बोलेल छे कि भाई आ रोडनी कामगीरी नबળી છે અને એને ટકોર પણ કરેલી છે। છતાં પણ અહીંયા લોટ પાણીને લાકડા ભેગા કરી અને જેમ તેમ અત્યારે વરસાદની સિઝન નથી એટલે ખાડા અત્યારે તાત્કાલિક પડવાની એની સંભાવના નથી, જેના કારણે એને અત્યારે એ મોસમ જોઈને ટોલ નાકો એને શરૂ કરી દેવામાં આવ્યો છે। પણ એ એકદમ ગેરવ્યાજબી છે। એનું કારણ છે કે હજી રોડનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયેલું નથી। 100% રોડનું કામ પૂરો થાય પછી જે ટોલ વસૂલવામાં આવે એવી અમારી માગણી લઈને અમે અહીંયા ટોલ બૂથે આજે વિરોધ કરવા આવ્યા છીએ। તો હાઈવેના અધૂરા કામોને લઈને વિરોધ થઈ રહ્યો છે। કુકમા ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ટ્રાન્સપોર્ટરો જે છે તે વિરોધ કરી રહ્યા છે। છેલ્લા લાંબા સમયથી હાઈવેનું જે કામ છે તે અધૂરું જોવા મળી રહ્યું છે। સૂત્રોચ્ચાર કરી ટ્રક માલિકોએ વિરોધ નોંધાવ્યો છે। ઉલ્લેખનીય છે કે તકલીફ થઈ રહી છે તમામ લોકોને, ખાસ કરીને આ હાઈવે પરથી પસાર થતા લોકોને હેરાનગતિ થઈ રહી છે। મેહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મેહુલ, જે પ્રકારથી હાઈવેના અધૂરા કામને લઈને વિરોધ થઈ રહ્યો છે, શું વધુ માહિતી? જી, ચોક્કસથી વાત કરી તો લાંબા સમયથી ટ્રક માલિકોની આ માંગણી હતી કે હાઈવેના જે કામ અધૂરા છે તે પૂર્ણ થયા બાદ જ છે તે ટોલ નાકા છે તે શરૂ કરવામાં આવે। ત્યારે આજે છે તે કુકમા ટોલ નાકો શરૂ કરી દેવામાં આવતા જે ટ્રાન્સપોર્ટરો છે તે સ્થાનિકે પહોંચ્યા હતા અને નેશનલ હાઈવેના અધૂરા કામને લઈને વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં જે ટ્રક માલિકો અને ડ્રાઈવરો છે તે મળી અને વિરોધ નોંધાવ્યો હતો અને રસ્તાની ગુણવત્તા અને જે રસ્તામાં અધૂરાશો છે તે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।